હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસની અંદર આજે પ્રથમ ભાગની અંદર માહિતી આપવામાં આવી છે કપાસના ભાવ વિશે. અને અત્યારે ભાગની અંદર છે આપણે તમામ રિપોર્ટની માહિતી લઈએ. નિકાસ વેચાણ અને આંકડા જે રજૂ થયા છે એની પણ આપણે માહિતી પાછળના ભાગમાં ચર્ચા કરીએ. આજે જોઈએ તો કપાસ બજારમાં માહોલ છે આપણે સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળતો હતો. જે આગામી 2 દિવસ પહેલા જે ઘટાડો આપણે જોવા મળતો હતો એમાં આપણે અત્યારે આજે માહોલ છે આપણે સ્થિર જોવા મળ્યો. અને વિદેશ વેપારનો સપોર્ટ છે બને તો આગામી સમયમાં આપણે ફરીથી સુધારાનો લાભ મળી શકે. પણ વેચવાલીનું પ્રમાણ ગુજરાત રાજ્યભરની અંદર જોઈએ તો 2 લાખ મણની આજુબાજુ ડેઈલી આપણે જોવા મળે છે. 2 લાખ ઉપર પણ જોવા મળે છે અમુક દિવસોમાં. તો ગુજરાત બાદ છે આપણે અલગ અલગ રાજ્યોની ચર્ચા કરીએ તો આપણે 2 લાખ ગાંસડી આજુબાજુ આવક પર ડે જોવા મળે છે. એ પણ મોટી આવક આપણે ગણી શકીએ. અને વધીને આવક છે આપણને સૌથી વધારે મહારાષ્ટ્રમાંથી આપણે 60,000 આજુબાજુ ગાંસડીની આવક પર ડે થતી જોવા મળે છે. એ પ્રમાણે આપણે જોઈએ તો માહિતી છે સવારના ભાગમાં એ આપેલી છે. એ પ્રમાણે અત્યારે અલગ અલગ રાજ્યોની અંદર રૂના ભાવની અંદર કેવો વધઘટ જોવા મળે છે એ આપણે ચર્ચા કરીએ. તે 1 ફેબ્રુઆરીના રોજ આપણને રિપોર્ટની અંદર શું જોવા મળે છે. તો એમાં ગુજરાત શંકર ગાંસડીમાં 29 mm ના ભાવ આપણે જોઈએ તો આજમાં છે આપણને ભાવની અંદર કોઈ વધારો જોવા નથી મળતો. માત્ર ને માત્ર 55,500 ના ભાવ છે આપણને સ્ટેબલ સ્થિર થતા જોવા મળે છે. ગુજરાત શંકર ગાંસડી બાદ છે આપણે મધ્યપ્રદેશ એમપી લાઇનની ચર્ચા કરીએ તો એમાં પણ આપણને 28 mm ની અંદર કોઈ વધારો નથી જોવા મળતો. સ્ટેબલ ભાવ છે ગાંસડીના જોવા મળે છે 53,000 થી 53,400 રૂપિયાના. એ પ્રમાણે જોઈએ પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 mm ના ભાવ છે 200 રૂપિયાનો એની અંદર વધારો થાય. અને અત્યારે 51,000 ના ભાવ છે જ્યાં આપણને વધતા જોવા મળે છે. એવી રીતના મધ્યપ્રદેશની અંદર 31 mm ના ભાવ છે આપણને 56,000 થી 56,400 રૂપિયાનો ભાવ છે સુધારા સાથે જોવા મળે છે. 200 રૂપિયાનો એની અંદર સુધારો જોવા મળ્યો છે. 34 mm ના ભાવની વાત કરીએ તો કર્ણાટક લાઇનમાં 81,000 ભાવ છે આપણને એક ગાંસડીના જોવા મળે છે. એમાં ગાંસડી સ્ટેબલ જોવા મળે છે, નથી વધારો નથી ઘટાડો. એવી રીતના 35 mm ના ભાવ કર્ણાટક લાઇનમાં જોઈએ તો 83,000 ના એક ગાંસડીના જોવા મળે છે. એમાં પણ વધારો ઘટાડો કાંઈ જોવા નથી મળતું. બજાર સ્ટેબલ જોવા મળે છે. ગુજરાત શંકર ગાંસડીની અંદર પણ સ્ટેબલ જોવા મળે છે ભાવ. એવી રીતના અલગ અલગ તમામ રાજ્યોને મેળવીએ તો અમુક રાજ્યો એવા છે જ્યાં આપણને પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇન ઉપર 200 રૂપિયાનો સુધારો છે. મધ્યપ્રદેશ લાઇનમાં છે આપણને 200 રૂપિયાનો સુધારો જોવા મળે છે. અને બીજા રાજ્યોની અંદર વેચવાલીનું પ્રમાણ હોય અથવા તો વધારે પડતી વેચવાલીના કારણે છે બજારમાં દબાણ જોવા મળતું હોય. આગામી આપણે નક્કી કરવાનું રહેશે કારણ કે વિદેશ વેપારનો સપોર્ટ બનેલો હતો આજે. તો હવે જોઈએ ઘરેલુ કોટન MCX માર્ચ વાયદો તમારી સામે ઓપન કર્યો છે. એની અંદર ઓપનિંગ સપાટી 57,080 રૂપિયાની બતાવવામાં આવી. વાયદાની તળિયાની સપાટી દિવસ દરમિયાન 57,000 ની બતાવવામાં આવી. વાયદો છે આપણે આગલા દિવસે બંધ થયો તો 57,020 રૂપિયાના ભાવે. દિવસ દરમિયાન વાયદાની અંદર 57,100 રૂપિયાનું લેવલ બતાવવામાં આવ્યું. અત્યારે હાલ રનિંગ છે 57,100 રૂપિયાના ભાવે. 80 રૂપિયાનો સુધારો છે. 0.14% મામૂલી મજબૂતી સાથે છે આપણે કોટન માર્ચ વાયદો છે આજે ટ્રેડ કરતો જોવા મળ્યો છે. અને જાન્યુઆરી વાયદો એક્સપાયરીમાં જતો રહ્યો છે એટલે કોન્ટ્રાક્ટ છે હવે બધા માર્ચ વાયદાની અંદર આપણે જોવા મળશે. એ પ્રમાણે આપણે જોવાનું રહેશે. આગામી છે વિદેશ વાયદાની અંદર છે આપણને શું લેવલ જોવા મળ્યું. દિવસ દરમિયાન 85 સેન્ટની સપાટી આઈસ ફ્યુચર કોટન અમેરિકન વાયદાની અંદર આપણને જોવા મળી છે. અને સાંજના સેશનમાં વાયદાની અંદર છે 86 સેન્ટ ઉપરની સર્કિટ લાગી છે તેજીની. જે ખાસ કરીને અમેરિકન નિકાસ વેચાણના સાપ્તાહિક આંકડા રજૂ થયા છે એના ઉપર છે તેજી આપણને જોવા મળી છે. તો આપણે જોવાનું રહેશે અમેરિકન વાયદા છે આપણને કેમ તેજી તરફી જોવા મળે છે, નિકાસ વેચાણ કેવું જોવા મળે છે રિપોર્ટની અંદર સમજીએ. એટલા માટે ભાગને આખો જોવો કારણ કે સવારના ભાગમાં પણ અમે સમજાવ્યું હતું અમેરિકા વિશે અને પૂછપરછ જે માંગણી થતી હતી એ પ્રમાણે માંગ છે આવી છે કે નથી આવી, નિકાસ છે વેચાણ છે અમેરિકાનું વધ્યું છે કે નથી વધ્યું એ આપણે આ રિપોર્ટની અંદર જોવાનું રહેશે. તો જોઈએ યુએસ નિકાસ વેચાણ 25 જાન્યુઆરી 2024 ના રોજ સમાપ્ત થતા સપ્તાહ માટે આ રિપોર્ટ છે તમારી સામે રજૂ કર્યો છે. નેટ અપલેન્ડ સેલ્સ 2023-24 માટે સાદા કપાસનું 3,49,400 ગાંસડીનું ચોખ્ખું વેચાણ પાછલા સપ્તાહ કરતા 69% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 37% વધારો જોવા મળ્યો. એમાં ખરીદીમાં મુખ્ય 5 દેશો જોઈએ તો ચાઇના પ્રથમ સ્થાને 1,33,200 ગાંસડીની ખરીદીએ જોવા મળે છે. વિયેતનામ 82,800 ગાંસડીની ખરીદીએ જોવા મળે છે. પાકિસ્તાન છે ત્રીજા નંબરે 68,900 ગાંસડીની ખરીદી જોવા મળે છે. તુર્કીની અંદર 17,400 ગાંસડીએ ખરીદી જોવા મળે છે. બાંગ્લાદેશની અંદર 11,000 ગાંસડીની ખરીદી કરવામાં આવી. ઘટાડો દક્ષિણ કોરિયામાં 3,006 ગાંસડીનો જોવા મળ્યો હતો. માત્ર ને માત્ર નેટ અપલેન્ડ સેલ્સમાં 2024-25 માટે આપણે જોઈએ તો 25,200 ગાંસડીનું ચોખ્ખું વેચાણ નોંધવામાં આવ્યું હતું. પાકિસ્તાન 12,800 ગાંસડીનું ખરીદનાર જોવા મળે છે પ્રથમ સ્થાને. મેક્સિકો બીજા સ્થાને 10,200 ગાંસડીની ખરીદીમાં જોવા મળે છે. તુર્કી 2,200 ગાંસડીની ખરીદી 2024-25 માટે એટલે કે આગળના ટાઈમ માટેની ખરીદી છે વહેલા કરવામાં આવતી હોય છે. નેટ અપલેન્ડ શિપમેન્ટ એટલે કે સાદા કપાસનું શિપમેન્ટ આપણે કેવું જોવા મળે છે તો આ અઠવાડિયાની અંદર 3,96,700 ગાંસડીની નિકાસ માર્કેટિંગ વર્ષની ઊંચી અગાઉના સપ્તાહની સરખામણીમાં નોંધપાત્ર રીતે અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 89% વધુ હતી. કારણ કે આગલા સપ્તાહ માટે કે 18 જાન્યુઆરી માટે છે શિપમેન્ટ થોડીક ઓછી જોવા મળી હતી. પણ અત્યારે 25 જાન્યુઆરીનો રિપોર્ટ છે સાપ્તાહિક ધોરણે સારી એવી જોવા મળી છે. અને આગળના એક મહિનાના સરખામણીમાં જોઈએ તો 89% વધારો જે જોવા મળ્યો છે શિપમેન્ટની અંદર. એ પ્રમાણે ચાઇના મુખ્યત્વે પ્રથમ સ્થાન ઉપર 1,83,700 ગાંસડીએ શિપમેન્ટ જોવા મળી હતી. પાકિસ્તાનની અંદર 53,000 ગાંસડીની શિપમેન્ટ કરવામાં આવી હતી. વિયેતનામની અંદર 37,500 ગાંસડીની શિપમેન્ટ કરવામાં આવી હતી. મેક્સિકોની અંદર 26,200 ગાંસડીની અને તુર્કીની અંદર 21,700 ગાંસડીની સાપ્તાહિક ધોરણે છે શિપમેન્ટ કરવામાં આવી. સાદા કપાસની અંદર નેટ પીમા સેલ્સ એટલે કે પ્રીમિયમ ક્વોલિટીનો જે અમેરિકન ટેક્સટા લોંગ સ્ટેપલ જે લાંબતારી કપાસ આવે છે જે
પ્રીમિયમ ક્વોલિટીનું પીમા કોટનના નામે જાણીતું છે, જે નેટ પીમા સેલ્સની 2023-24 માટે છે પીમાનું કુલ 13,500 ગાંસડીનું ચોખ્ખું વેચાણ પાછલા સપ્તાહ અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા છે નોંધપાત્ર રીતે વધ્યું હતું. એમાં મુખ્યત્વે ખરીદનાર વધારો છે ચાઇનાની અંદર 7,700 ગાંસડીનો કરવામાં આવ્યો હતો અને પ્રથમ સ્થાને ચાઇના જોવા મળે છે અને ઇથોપિયા છે બીજા સ્થાને 2,200 ગાંસડીએ ખરીદનાર જોવા મળે છે. ભારત પણ એમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. 1,300 ગાંસડીની ખરીદી ભારતમાંથી પણ જોવા મળી છે, જે હોજરી પ્રોડક્ટની અંદર છે બનાવવા માટે છે લેવામાં આવતું પ્રીમિયમ ક્વોલિટીનું પીમા કોટન છે ભારતની અંદર વપરાતું હોય છે. અને પેરુની અંદર 500 ગાંસડીની ખરીદી જોવા મળી હતી. નેટ પીમા શિપમેન્ટની વાત કરીએ તો પ્રીમિયમ ક્વોલિટી પીમા કોટનની અંદર છે નેટ શિપમેન્ટ છે આપણને જોવા મળે છે 11,200 ગાંસડીની નિકાસ અગાઉના સપ્તાહ કરતા નોંધપાત્ર રીતે વધી હતી અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 15% વધુ હતી. એમાં પ્રથમ સ્થાને ચાઇના 5,300 ગાંસડીએ શિપમેન્ટમાં જોવા મળે છે. ભારત બીજા સ્થાને 2,600 ગાંસડીનું શિપમેન્ટ જોવા મળે છે. તુર્કી ત્રીજા સ્થાને 1,100 ગાંસડીનું શિપમેન્ટ જોવા મળે છે. એવી રીતના ચોથા સ્થાને પેરુ જોવા મળે છે 1,000 ગાંસડીની, એમાં પણ આપણને શિપમેન્ટ જોવા મળે છે. તો આ રિપોર્ટ ઉપર છે મિત્રો સમજવાનું એ છે કે નિકાસ વેચાણ છે અમેરિકાનું સારું, એટલે કે આગલા 7 સપ્તાહ કરતા છે આપણે ઊંચું જોવા મળે છે. એ પ્રમાણે આપણે જોઈએ તો પીમા કોટન એટલે કે પ્રીમિયમ ક્વોલિટીનું પણ નિકાસ શિપમેન્ટ સારું જોવા મળ્યું છે. આ વખતે છે આપણે સાદા કપાસની અંદર પણ નિકાસ શિપમેન્ટ છે ઊંચું જોવા મળ્યું છે અને વધારે પડતો ખરીદીનો મારો છે ચાઇના દ્વારા થયો છે. આપણે આગામી સમયમાં ભાગ બનાવ્યો ત્યારે કહ્યું હતું કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના દરમિયાન છે વધારે પડતી ચાઇના દ્વારા ખરીદી થતી હોય છે. લુનારનું પર્વ ઉજવવામાં આવતું હોય છે, વધારે પડતું કોટનની માંગ છે ત્યાં વધતી હોય છે. અને સવારના ભાગમાં પણ અમે કહ્યું હતું કે પૂછપરછ વધી રહી છે, એટલે આ સાપ્તાહિક આંકડા છે આપણે સારા આવશે. એના ઉપર છે વાયદા ઉપર છે આપણે 85 સેન્ટ કે 86 સેન્ટની સપાટી બતાવવા માટે સક્ષમ વાયદો છે. આપણે આઈસ ફ્યુચર કોટન અમેરિકન વાયદો જોવા મળી શકે ઊંચા ભાવે તેજીની અંદર. તો ઓપનિંગ સપાટી તમારી સામે કોટન માર્ચ કોન્ટ્રાક્ટની અંદર તમે જોઈ શકો છો. આઈસ ફ્યુચર અમેરિકન વાયદો છે એની અંદર તમને વારંવાર છે દિવસ દરમિયાન ઇન્ટરડે રેન્જની અંદર છે આપણે ઉથલ પાથલ જોવા મળી. 85 સેન્ટ થી લઈને 86 સેન્ટની વચ્ચે છે ભાવ આપણે વારંવાર છે વધારા ઘટાડામાં બાય અને સેલરની સંખ્યા ઉપર છે આપણને ધુઆધાર વાયદાની અંદર બેટિંગ જોવા મળીને વાયદાની અંદર છે આપણે વારંવાર તેજીની અપર સર્કિટ જોવા મળે છે આપણને 86.71 સેન્ટની મથાળાની સપાટી છે વાયદાની અંદર જોવા મળે છે. 0.24% અત્યારે હાલની જે સ્થિતિ છે પણ વાયદાની અંદર વારંવાર આપણે 85 સેન્ટ થી લઈને 86 સેન્ટની વચ્ચે છે અત્યારે ટ્રેડિંગ રેન્જ બનેલી જોવા મળે છે. એટલા માટે અત્યારે અલગ અલગ અમેરિકન સાપ્તાહિક ન્યૂઝ આંકડા છે આવતા હોય છે અને એ પ્રમાણે છે ફેડરલ રિઝર્વ દ્વારા છે વ્યાજ દરમાં વધારો ઘટાડો એના ઉપર છે વાયદાની રેન્જ છે આપણને રાતભર જોવા મળશે અને એ પ્રમાણે આપણે સવારના ભાગમાં એની માહિતી આપી દઈશું. અને વિદેશ વાયદામાં કેટલી તેજી બને છે, કેટલો સુધારો થયો છે અથવા તો જે સુધારો થયો છે એની પાછળ માંગનું તત્વ ક્યાંથી આવ્યું છે એ પણ તમે સમજી શકો કે ઉત્પાદન છે આ સિઝનનું અમેરિકાની અંદર ઘટેલું છે એના લીધે છે માંગની પૂછપરછ અથવા તો માંગ વધેલી હોય અથવા તો 12.1 મિલિયનનો ટાર્ગેટ છે ટૂંકા ગાળામાં છે અમેરિકા અચીવ કરશે નિકાસનો. અને વધારે વાયદાની અંદર તેજી બનવાનું કારણ છે કે ઉત્પાદન ઘટેલું છે આ સિઝનમાં અને માંગ વધી રહી છે અને માંગ સમજે છે કે ઉત્પાદન ઘટ્યું છે એટલે જ માંગ છે આવી છે એવું પણ હાલ આપણને સમજવા મળે છે. તો આ રિપોર્ટમાં તમે સમજી શકો કે વાયદાની અંદર એવી કઈ પદ્ધતિ અપનાવવામાં આવી કે 79 સેન્ટના ભાવ છે આપણે 86 સેન્ટે પહોંચતા જોવા મળ્યા છે અને 7 સેન્ટનો સુધારો છે આપણે એક મહિનાની અંદરમાં જોવા મળે છે. તો આ બધા તેજીના કારણો છે ક્યારે આવતા હોય છે અને ક્યારે બદલાતા હોય છે એ કોઈ નથી જાણી શકતું. એટલા માટે અમે તમને વારંવાર કહેતા હોય ધીરજના ફળ મીઠા હોય છે. ભારતીય બજારોની અંદર પણ અત્યારે વેચવાલીનું પ્રમાણ વધેલું છે, નહીં તો ભારતીય બજારો છે તમને પણ 1500 ના ભાવ છે અત્યારે એક મણના કપાસના આપી શકે છે. કારણ કે ઉત્પાદન તો આપણું પણ ઓછું છે અત્યારે આંકડા સામે આપણું ઉત્પાદન વધેલું છે. આંકડામાં પણ આપણે આમ જોઈએ તો જવેલ્લે છે ઉત્પાદન ઘટેલું છે એમ ખેડૂતો કહી રહ્યા છે. તો એની બજારને માંગ સામે પુરવઠો જ્યારે ન મળે ત્યારે એની અસર થતી હોય છે, તેજી તરફી જે રૂપ બદલાતું હોય છે. હવે મળશે અમેરિકન વાયદાની બંધ સપાટી સાથે સવારના ભાગમાં. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.